ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. 84 વૈષ્ણવ વાર્તા 6. રૂકમિણી બેટી. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આચાર્યજીની આવી અણમોલ વાણીને અનુસરતી રૂકમિણી સંયોગ અવસ્થામાં સદા કૃષ્ણની બાહ્ય સેવામાં વિમગ્ન છે અને અનોસરમાં ઠાકોરજીની માનસીમાં. કૃષ્ણાવતારની સર્વ કથાની પરાકાષ્ઠા છે ગોપીજનોની તન્મનસ્કા તદાત્મિકા અવસ્થામાં. આ જ પરાકાષ્ઠાના દર્શન રૂકમિણી બેટીની વાર્તામાં થાય છે. રૂકમિણીજીની નિતાંત સેવા રીતિ અને અપ્રતિમ કૃષ્ણ પ્રીતિ નિહાળીને તો પ્રભુચરણનું હૃદય ભરાઈ આવે છે. વાર્તા કહે છે, तब श्री गोसाई जी कहे, रुक्मिणी आगे आओ. तब रुक्मिणी आगे आई. तब से गोसाई जी पूछे, तू कितने दिन में गंगा स्नान को आई है? तब रुक्मिणी ने कही, महाराज 24 बरस पाछे गंगा स्नान को आई. यह रुक्मिणी के वचन सुनी के श्री गोसाई जी को हृदय भरी आया. जो ऐसी सेवा में मग्न है जो गंगा स्नान को अवकाश नहीं है. ग्रंथ आज्ञा करे छे के गंगा तीर स्थितो यद्वत् देवतां तत्य पश्यति तथा कृष्णं परम ब्रह्म स्वस्मिन् ज्ञानी प्रपश्यति. गंगाजी जेना चरण कमल माथी प्रगट थया छे एवा श्री ठाकुरजीનું સદા સાનિધ્ય સેવતી અને કૃષ્ણ રસાસ્વાદન કરતી બેટી રૂકમિણી 24 વર્ષ સુધી ગંગા સ્નાન માટે ક્યાંથી જઈ શકે? પુષ્ટિજીવ પ્રભુના અનુભવ એટલે કે એક્સપ્રેશનનો અનુભવ કરી શકે એના માટે તો શ્રી વલ્લભે જીવને માથે ભગવત સેવા પધરાવી છે. તો અનુભવ એટલે જે ફિલિંગ્સ કે લાગણી પ્રભુ જીવમાં કે જીવ પ્રભુમાં પ્રગટ કરવા ચાહે છે એને તત્સંબંધિત પોતાનો ભાવ કે એક્સપ્રેશન પ્રગટ કરે છે તેને અનુભવ કહે છે. સેવામાં ક્રિયા વધી જાય તો અનુભવ સ્તબ્ધ બની જાય છે અને અનુભવનો અતિરેક થાય તો ક્રિયા સ્તબ્ધ બની જાય છે. રૂકમિણીએ ક્રિયાત્મક તનુવિતજા સેવામાં અનુભવનું એવું વિલક્ષણ બેલેન્સ સાચવ્યું છે કે એમની તનુવિતજા સેવા માનસીમાં અનાયાસ પર્યવસિત થઈ જાય છે. રૂકમિણીની વાર્તામાં પુષ્ટિભક્ત અને પ્રભુના પરસ્પર પ્રગટ થતા અનુભવનું અદ્ભુત દર્શન છે. જેમ કે રીંગણા લઈને પુરુષોત્તમદાસ શેઠ ઘેર પાછા વળે છે ત્યારે એ રીંગણાના અંગીકાર માટે અનુભવ પ્રગટ કરતા ઠાકોરજી સ્વયં રૂકમિણીને કહે છે કે બેગી તો ઉઠી કે નાઈ કે પૂરી કરી શેઠ સાથ લેકે આવત. શ્રી વલ્લભ પ્રભુની તત્સિદ્ધય તનુવિતજા સેવા કરવા સંબંધિત જે આજ્ઞા છે એના યથાર્થ રહસ્યનું રૂકમિણીને સંપૂર્ણતયા જ્ઞાન છે. એ જાણે છે કે સૃષ્ટિના નિર્માણમાં 2 માયાનો રોલ છે. સર્વભવન સમર્થ માયાને કારણે જીવના દેહાદિ પ્રગટ થાય છે. તેથી જ પોતાના તનથી ભગવત સેવા પોતે જ કરીને રૂકમિણી સર્વભવન સમર્થ માયાને પુનઃ પ્રભુમાં જ સમર્પિત કરી દે છે. વિત્ત એટલે કે ધનમાં આત્મા નથી તો પણ જીવને એમાં મમતા હોય છે. તેવી મમતા વ્યામોહિકા માયાનું કાર્ય હોવાથી રૂકમિણી વિત્તજા સેવા દ્વારા વ્યામોહિકા માયાને પણ ઉચ્ચ દરજ્જો આપીને પુનઃ ઠાકોરજીને સમર્પિત કરે છે.
वार्ता कहे छे, सो रुक्मिणी ने सेठ पुरुषोत्तम दास से कहो, जो तुम कहो तो मैं कार्तिक स्नान करो। तब सेठ ने कही, करो, जो चाहिए सो ले। तब रुक्मिणी ने कही, ध्रुत खांड मंगाई देव, मैदो तो घर में है। तब सेठ ने घी खांड मंगाई दिया। तनुवित्तजा सेवाना माध्यमथी रुक्मिणी दुस्तर एवी भगवत मायाओने अनायास तरी गया छे। आवुं समर्पण करती वखते रुक्मिणीनो प्रभु प्रत्ये अखंडित भाव ए छे कि हे प्रभु, मारी पासे जे कांई उत्तम पदार्थ छे तेना भोगता आपशो। पछी भले ने ते मारो देह होय के मारी इंद्रियो के मारो प्राण, मारू ज्ञान होय के पछी मारो परिवार होय। रुक्मिणीए આવી રીતે પ્રભુને પોતાની સર્વ વસ્તુના ભોગતા બનાવ્યા છે। આને બીજી રીતે જોઈએ તો ભોગતા પ્રભુ રૂક્મિણીના ભોગ્ય બનવા ચાહે છે અને સેવકને ભોગતા બનાવે છે। આ દશાનું ગૂઢાતિ ગૂઢ રહસ્ય એ છે કે આ અવસ્થા રાસલીલાનું આધિદૈવિક સ્વરૂપ છે। રૂક્મિણી માટે મદન મોહનજીની આવી પ્રગટ ભક્તવશ્યતા જોઈને प्रभुचरण स्वयं आज्ञा करे छे कि सो श्री गोसाई जी रुक्मिणी को देखी के कहते, जो इनसो श्री ठाकुर जी ओरियन कभू न होएंगे। ठाकुर जी पोताना अंतरंग भक्तना ऋणमांथी क्यारे पण मुक्त नथी थई सकता। रुक्मिणीए जे रासलीलानो अधिकार संपादन कर्यो छे एनुं स्वरूप समजवा जेवुं छे। गोपीजनोए रासमां प्रभुनी साथे जे नृत्य कर्यो ते ज केवल रास नथी। रास पंचाध्यायीमां नृत्यथी अतिरिक्त घणी लीलाओ छे अने एमां फल प्रकरण सुधी व्याप्त थयेल युगल गीत पण समाविष्ट छे। रासलीला ए केवल श्रृंगार भावयुक्त भक्तोनी कथा नथी, कारण के रासनो अर्थ छे रसानां समूहो रासः। रास એટલે રસનો સમૂહ। પછી ભલે ને તે દામોદર લીલામાં કૃષ્ણને બાંધતી યશોદાજીમાં વાત્સલ્ય ભાવ રૂપે પ્રગટ થયો હોય કે સાખ્ય ભાવના કારણે ઠાકોરજીને કંધે ચડી જતા શ્રીદામામાં એ રસ આવિષ્કૃત થઈ ગયો હોય। રૂક્મિણીને આધિદૈવિક રાસ સિદ્ધ છે, જ્યાં પ્રભુનો ગૂઢશ્રી ભાવ એમની સામે પ્રકટ થઈ ગયો છે। એની પૂર્વ ભૂમિકા રૂપે रुक्मिणी ने आध्यात्मिक रास सिद्ध है। प्रपंच विस्मृति पूर्वक भगवद आसक्ति ए महाप्रभुजी ना आध्यात्मिक रासनु स्वरूप है। सारस्वत कल्प में गोपीजनोए रासमा जे नृत्य कर्यु छे ते पण प्रपंच विस्मृति पूर्वक भगवद आसक्ति रूप है। निरोधना एक अंग रूपे आ नृत्य लीला है। अष्टप्रहर सेवा में विमग्न रुक्मिणी पण निरोधयुक्त चेतसत प्रवणम सेवाना स्वरूप लक्षणનું અવિચ્છિન્ન પ્રગટ દર્શન છે। આજ એમની રાસાવસ્થા છે, નિરોધાવસ્થા છે। આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત। જેની અહમતા અને મમતા ભગવાનને સદા સમર્પિત છે તેવી બેટી રૂક્મિણીની પરમોત્તમ ભક્તિ સામે બિચારી મુક્તિ એક બહુ જ ન્યૂન કક્ષાની वस्तु बनी जाए छे। परमानंद रूपे तो कृष्णे स्वात्मनि निश्चय। अंतरंतु महाफलमनी आवी अवस्थामां अनोसरमा विलसती रुक्मिणी संयोगमां मदन मोहनजीनी बाह्य सेवामां पण सदा विमग्न छे। आम आचार्यजीनी एक मर्मनी आज्ञानुं रुक्मिणी परिपालन करे छे। बाह्य भावे तो अंतरस्य व्यर्थता। આવી રીતે રૂક્મિણી પ્રભુની બાહ્યાભ્યંતર સેવાની અવિરત આસક્ત છે। આવી સેવા આ ભગવદીય નિષ્કામ અને તાદાત્મ્ય ભાવથી કરે છે। કૃષ્ણ તન્મયતાની અવસ્થામાં વિલસતી રૂક્મિણીને પ્રભુના આધિદૈવિક દર્શન, સ્પર્શન, અનુભવ આદિ છે। એમને મદન મોહનજીમાં महात्म्य ज्ञान पूर्वक सुदृढ़ सर्वतोधिक स्नेह है।
જે પુષ્ટિ જીવને પ્રભુમાં કેવલ મહાત્મ્ય જ્ઞાન સંપાદન થયું હોય એમને પ્રભુ કેવલ આધ્યાત્મિક રૂપે દર્શન આપે છે, અને જેમનામાં ભાવ અને મહાત્મ્ય જ્ઞાન એમ બંને ન હોય એમને કેવલ આધિભૌતિક મૂર્તિ સ્વરૂપે પ્રભુનો અનુભવ થાય છે. રૂકમિણી બેટીને તનુનવત્વ દેહનું સંપાદન છે. એમની આવી અલૌકિક સામર્થ્ય અવસ્થાનું મૃદુલતમ દર્શન ભાવસિંધુ ગ્રંથમાં ત્યારે થાય છે જ્યારે મદન મોહનજી રૂકમિણીના હૃદય કમલ પર આપનો આધિદૈવિક ચરણ અંબુજ ધરે છે. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિના ભાવથી, અથવા તો કીર્તનમાં આવે છે તેમ દીની વિવિધ ગતિ ચરણમ કી ના ભાવ વિલાસમાં. भाव सिंधु कहे छे, सो या समय रुक्मिणी के स्वरूप की शोभा कछु लिखवे में आवे नहीं. रुक्मिणीनी वार्तामां श्री वल्लभना तादृश वेष्टित नामनो प्रकाश थाय छे. आसपास भक्तवृंदथी घेरायेला प्रभुना आ नामना दर्शन छे. श्री गोसाईजीनुं अनुसंगत नाम छे गोप गो गोपिका प्रिय. तादृश व्यस्तिताने लीला कीर्तનમાં આવી રીતે સમજવી છે. ત્યોं सब गोपीन सन्मुख सुंदर श्याम बिराजे. रुक्मिणी જેવા મહાનુભાવોથી મહાપ્રભુજી ઘેરાયેલા છે. મેઘ ચક્રમાં વીજળી શોભા વધારે તેમ પ્રભુને ઘેરાઈ રહેલા ભક્તો પ્રભુની શોભાને અભિવૃદ્ધિ કરે છે, વિશેષ ચમત્કૃત કરે છે. श्री सुबोधिनी में श्री वल्लभ आज्ञा करे छे के मेघ चक्रे शोभामेव परम संपादयति. आवी प्रभुनी प्रिया रुक्मिणी ने मदन मोहन जी नो साक्षात अनुभव है, छतांय ते तनुवितजा सेवा में सदा तत्पर है. एटले सेठजी पासे रुक्मिणी कार्तिक स्नानना मीसथी ठाकुरजी माटे सामग्री मंगावे छे. सिद्धांत मुक्तावली ग्रंथनो साक्षात्कार करावता वार्ता कहे छे के सो रुक्मिणी प्रहर रात्रि पाछली सो उठी नित्य नेम सो अधिक सामग्री करे. सो मंगलाते राजभोग पर्यंत आरोगावे. पाछे उत्थापन के प्रहर एक पहले नए सामग्री करे. सो उत्थापन ते शयन पर्यंत आरोगावे. ब्रजभक्तना भावथी प्रचुर रुक्मिणीनी सेवा छे. वार्ता अने अनुमोदन आपे छे. कात्यायनी व्रतनो व्याज जो मिस करी सर्व प्रकार को भाव सगरे ग्रंथ में आवेश करी प्रभु को आश्रय कियो. तैसे ही रुक्मिणी ने हूँ कार्तिक माघशीर माह वैशाख इत्यादि को नाम ले ब्रजभक्त के भावपूर्वक सेवा करी. भगवत सेवाना भावात्मक रहस्य ने प्रकट करती आ वार्ता पंक्तिओ छे. कुमारिकाओना गुप्त मनोरथनी खबर कोईने न पड़ी तेम रुक्मिणीना कार्तिक स्नाननी वातनुं रहस्य परम भगवदीय सेठ पुरुषोत्तम दास पण जाणी न शक्या. पुष्टि भक्ति मार्ग में प्रभु सर्व करता छे, छतांय श्री वल्लभना कर्म मार्ग प्रवर्तक नामने अखंडित अनुसरती रुक्मिणी पोते पण क्रियारत छे. आवा कर्म के सेवा मार्ग ने उद्बोधित करतो श्री विठ्ठलेशनु नाम छे कृष्णात्मा स्व समर्पकः. भगवानेव सर्व करोति भजना भावे न सिद्ध्यति. भगवान स्वयं ज सर्व करता हरता होवा छतां पण भजनना अभावमां जीवने कांई पण सिद्ध थतुं नथी. भजन विना भजनानंद केवी रीते सिद्ध थाय? सेवा वेळा रुक्मिणीना सेव्य स्वरूप एमनी कोई वस्तुनो स्वीकार नहीं करता पण एमना भावरूप रसने माणे छे. तेथी ज ठाकुरजीने पण रुक्मिणी नितांत प्रिय एवा आत्मधन रूप लागे छे. साइकोलॉजिकली जगतना 90% मानवीय संबंधो स्वस्थ त्यारे रहे छे ज्यारे बे व्यक्ति वच्चे म्यूचुअल डिपेन्डन्स के एकबीजाना आश्रितनो भाव होय छे. रुक्मिणी अने एमना ठाकुरजी
એકબીજા પર નિર્ભર હોવાથી રૂકમિણીનો પ્રૌઢ ભાવ છે. આવી પરસ્પર નિર્ભરતાને ઉપનિષદ દેવતા કહે છે. આમ રૂકમિણી ઠાકોરજી પર અવલંબિત છે, તો એમના ઠાકોર રૂકમિણી પર. આવી દેવતા રૂપ રૂકમિણીને ગંગાજી પામ્યા એમ શ્રી ગુસાઈજી વાર્તાના અંતમાં સૂચન કરે છે. જેમ રૂકમિણી કૃષ્ણાવલંબી છે, તેમ કૃષ્ણ પણ તેમનું અવલંબન કરે છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિની આ વિપરીત પ્રક્રિયા છે. રૂકમિણીના ચિત્તમાં મદન મોહનજીના નામનો રટણ છે. એમની આંખો એ ઠાકોરજીના રૂપને ચાહે છે અને એમની શ્રવણેન્દ્રિય પ્રભુની મધુર વાણીને. પ્રભુના નામરૂપ વિભેદયુક્ત જગતમાં રૂકમિણીને કૃષ્ણ માટે અસ્થિનો ભાવ છે. એમના માટે ઠાકોરજી નામરૂપ ઐક્યનો અનુભાવ અભિવ્યક્ત કરે છે. નામરૂપક મૈક્ય વાળા ભગવદીયમાં પ્રભુ પ્રત્યે યુનિટી ઓફ પર્પઝ કે એકત્વનું લક્ષણ છે. તેથી રૂકમિણીની પ્રભુ સંગ નિર્ભય રતિ છે. રૂકમિણી સાથે એમના પ્રભુને સ્નેહાત્મક દ્વૈત છે. આવો દ્વૈત ભીતિજનક હોવાના કારણે રૂકમિણીના પ્રભુને પણ સદા એક ભય રહે છે કે મારી રૂકમિણી ક્યાંક થાકી તો નહીં ગઈ હોય ને. તેથી ઠાકોરજી સ્વયં એમને આરામ લેવાની આજ્ઞા બેર કરે છે. આ પ્રસંગના દર્શન ભાવસિંધુમાં કરી રહ્યા. રૂકમિણી રાત્રિભરી સેવા કરતી, सो श्री मदन मोहन जी सो सहो नहीं जातो. सो कहते जा तू मेरी बहुत सेवा करे है, सो अब तो नेक सो जा. कृष्ण सेवा सदा कार्यानी आ चरमावस्था છે. રૂકમિણી વિરહમાં પ્રભુને સર્વત્ર જુએ છે અને સંયોગમાં પ્રભુમાં સર્વને જુએ છે. રૂકમિણીની નિશ્ચલ ભગવદ રતિના કારણે ત્રિલોકનો નાથ એમના માથે બિરાજીને ગૌણ બનીને પરમાનંદ માણે છે. વાર્તાના અંતમાં કૃષ્ણ સેવિકા રૂકમિણીનું કૃષ્ણતુલ્ય સ્વરૂપ નિરખી આવે છે અને છતાંય રૂકમિણી સદા ભગવત સેવા કરે છે. આ જ તેમનો નિર્ગુણ ભાવ છે. વાર્તા કહે છે, પુષ્ટિ मार्गीय जीव यह संसार जीवन ते भिन्न है, या में संशय नहीं. भगवान को रूप ही है. भगवान की सेवा ही के अर्थ जगत में पुष्टि धर्म प्रकट करने के लिए जन्मे हैं. भगवान के स्वरूप में, भगवान के अवतार में भगवान के जैसे गुण हैं, भगवान की जैसी क्रिया है, तैसे ही भगवदीय में लक्षण है. ताते भगवान में और भगवदीय में तारतम्य नहीं है. यह प्रकार श्री गोसाई जी भगवदीय के गुण सब रुक्मिणी में कहे. सदा मुक्त एवा श्री कृष्ण આવી પરમ ભગવદીય રૂકમિણીના ઋણમાંથી મુક્ત થવા સદા અસમર્થ છે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે श्री ठाकुर जी व्रज भक्तन सो कहे, जो मैं सदा ऋणी रहूंगा, तैसे रुक्मिणी सो श्री ठाकुर जी रहेंगे. तब बोले ब्रजराज कुंवर हों ऋणी तिहारो, अपने मन ते दूर करो यह दोष हमारो. कोटि कल्प लग तुम प्रति अति उपकार करो जो, हे मन हरणी तरणी अवनी अरुणी न हो तो. सकल विश्व आप सब करी मोही माया सोहत है, प्रेममयी तिहारी माया सो मोही मोहत है. जय श्री कृष्ण.